બરાબર જો ગુજરાતી પાઠ છે બોલો એને પહેલા પદ્ય કે ગદ્ય શું કહેશો? ગદ્ય કહેવાશે. પાઠ છે એટલે આપણે એને ગદ્ય કહેશું. કવિ ઝવેરચંદ મેઘાણી છે તો પૂરું નામ આપણે જોઈ લઈએ. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એમનો જન્મ થયેલો છે ચોટીલા ખાતે. બરાબર પ્રશ્ન પૂછાય છે જન્મ કઈ જગ્યાએ છે તો કે ચોટીલા ખાતે છે. અને એમનું ઉપનામ છે રાષ્ટ્રીય શાયર. તો કે રાષ્ટ્રીય શાયર એમનું ઉપનામ છે. કોને આપ્યું છે? ગાંધીજી આપેલું છે. બરાબર એનો સાહિત્ય પ્રકાર પૂછાશે કારણ કે માત્ર એક જ છે. આપણે અત્યાર સુધી પાઠ ભણીએ છીએ તેમાં માત્ર એક લોક વાર્તા છે. બરાબર એક લોક વાર્તા હોય અને એક લોકગીત હોય. તો અત્યારે આપણે લોક વાર્તા ભણીએ છીએ. એની અંદર શબ્દો છે કોષ એટલે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો. પહેલા જૂના સમયની અંદર કૂવાઓ હતા. બરાબર દરેકના આજુબાજુ કૂવાઓ જોવા મળે એટલે દૂર દૂર સુધી 5 મીટર હોય ત્યાં સુધી એક કૂવો જોવા મળતો. એ એક કૂવામાંથી પાણી બહાર કાઢવા માટેનું એક સાધન હતું. બરાબર અને સાધન અંદર નાખીએ એટલે એક બહાર પાણી નીકળે એટલા માટે ચામડાનો કોથળો પણ કહેવામાં આવે છે. બીજું અહીંયા કોથ જે બળદ હોય એનો આપણે ખભો કહીએ છીએ. ઉપર ઊંચા જોવા મળે. બરાબર તો આપણે ઉપર જે મૂકતા હોઈએ બરાબર તો એ બળદના દૂસરી મુકાય જે ભાગ એટલે ઉપરનો ઉછેલો ભાગ છે બળદનો. બીજું બગા એટલે આપણે ઢોર અથવા કોઈ કૂતરાનો ઉપર બેઠેલી જે માખી હોય એને બગાઈ કહીએ આપણે. બરાબર તો બગાઈ કહીએ છીએ કે બગાઈ છે એ માખીની વાત છે. ધ્રોહ એટલે ધરાનું નામ અથવા ઘાસ. તે ઉગેલું ઘાસ એને કહેવાય ધ્રોહ. દોણી જે એ સાસ ભરીને આવે છે એટલે કે દોણો જે ભરીને આવે છે એના માટે અહીંયા તો કે દોણી એટલે માટીનું નાનું વાસણ છે એને દોણી કહેવામાં આવે છે. બરાબર સુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ થયેલો જે વ્યક્તિ છે એ ખેડૂતના પાસે આવે છે. સૈનિક જ્યારે ખેડૂતના પાસે આવે છે ત્યારે એ ભૂખથી વ્યાકુળ થયેલો હોય છે. એટલે ભૂખ લાગેલી હોય છે એટલા માટે એને સુધાતુર તરીકે ઓળખાય. ગોપાલા એટલે ગુલામી. બરાબર અહીંયા બાપ ગોતર એટલે પેઢી દર પેઢી. આ શબ્દો એની અંદર આવશે. બાપ ગોતર એટલે દર પેઢી પેઢી. બરાબર યાદ રાખજો. દુઃખદાદ એટલે દુઃખથી ગુસ્સે થયેલું. કોઈનું દુઃખ હોય દુઃખના અંદર ગુસ્સે થયેલું દુઃખદાદ. પેટ ભરવું એટલે ભૂખ સંતોષ થઈ. કોઈને ભૂખ લાગી હોય અને એને આપણે ખાવાનું આપો એનું પેટ શું કરે? ભરે એટલે પેટ ભરવું ભૂખ સંતોષ થઈ. અહીંયા ખાસ યાદ રાખજો આ આઈએમપી છે. નમક હલાલ એટલે શું અને નમક હરામ એટલે શું? તો નમક હલાલ કોને કહેશો? જો નમક હલાલ કે જેનું અન્ન ખાધું હોય તેની ફરજ બજાવનારું. જેનું આપણે અન્ન ખાધું હોય અને એના ઉપર આપણે વફાદારી એનું કામ કરીએ. બરાબર એનું આપણે કામ કરીએ તેની ફરજ બજાવીએ કે ભાઈ એનું અન્ન ખાધું છે એનું આપણે ખોટું કરાય નહીં. પણ અહીંયા નમક હરામ એટલે જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર એનું પણ આપણે ખોટું કરીએ તો આપણે હરામ કહીએ છીએ. તો એને હરામ કહીએ એ આપણે હરામ કહીએ છીએ. એના પછી શિરામણ છે. તો સવારનો નાસ્તો જે કરીએ છીએ એને શિરામણ કહેવાય. મોસૂલ જણો એટલે વહેલી સવારે જે ઉઠે છે મોસૂલ જણોનો સવાર છે. વરતડી ખાસ એટલે જો વરતડી એટલે કૂવામાંથી કોષ ખેંચવાનું દોરડું. તમારો પ્રશ્ન અંદર આવશે વરતડી એટલે શું? ચોપડીમાં છે નહીં. બરાબર આ શબ્દ યાદ રાખજો. વરતડી એટલે કૂવામાંથી કોષ ખેંચવાનું દોરડું ને વરતડી કહેવામાં આવે છે. તો આ ઘાટા એટલે બળદ. બરાબર બળદને ઘાટા કહેવામાં આવશે. પછી ભેળા ભેળ એટલે સાથે સાથે તમે બધા સાથે સાથે ભેળા ભેળ બેઠા છો. હો એટલે બીક અને છેલ્લે કળશી એટલે એક જૂનું નામ છે જે માપનું નામ છે. બરાબર કળશી બાજરો એટલે 20 મણ થાય. એક કળશી એટલે 20 મણ થાય. હવે આપણે જોઈએ બોલો તો ઝવેરચંદ મેઘાણી લખે છે અને ઝવેરચંદ મેઘાણી તો એટલી બધી ઊંડાણપૂર્વક આખા સૌરાષ્ટ્રની વાત કરેલી છે તો કે એનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર. એના ઘણા બધા ભાગોની અંદર વિભાજિત છે. એક બુક લખેલી નથી. આખું કહીએ કે વિશાળ સૌરાષ્ટ્રનું ઘણું બધું લખ્યું છે. તો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર. તેમનો જન્મ ચોટીલામાં થયેલો. જન્મ તારીખ છે 28/8/1896 ની અંદર જન્મેલા અને અવસાન 9/3/1947 ની અંદર એટલે કે આઝાદી પછી એમનું મૃત્યુ થયેલું. તેમનું વતન બગસરા છે. અહીંયા ગામનું નામ છે બગસરા. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા.
કોલેજની અંદર તો કે અહીંયા શામળદાસ કોલેજ છે અંદર તેમણે સૌરાષ્ટ્રની રસદાર એમને કયા કયા બુકો લખી છે, ગ્રંથો લખ્યા છે. સૌરાષ્ટ્રની રસદાર, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની અંદર બહારવટિયા હતા બરાબર, એટલે સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, જુદા જુદા સંતોની જે વાણી હોય એ સૌરાષ્ટ્રની અંદર આપણને જોવા મળે છે. એટલે સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, જૂના સમયની દાદા આપણને વાતો કરતા હોય એવી રીતે લખે છે દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. એવી ઘણી બધી લોકવાર્તાઓ કહેલી છે. કંકાવટી, રઢિયાળી રાત, યાદ રાખજો રઢિયાળી રાત ધોરણ 10 ની અંદર ચાંદલિયો ગીત છે એ રઢિયાળી રાતની અંદરથી લેવામાં આવેલું છે. એ લોકગીત છે એ પણ અહીંયાથી દીધેલું છે. રઢિયાળી રાતમાં એમને લખેલું છે ઝવેરચંદ મેઘાણી. તો અહીંયા કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઘણા બધા સૌરાષ્ટ્રની અંદર હાલરડે ગવરાય. પછી આપણે જુનાગઢની અંદર આવેલું છે નવગઢ કૂવો, એટલા માટે તો પણ હાલરડું છે, પછી આપણે ગાઈશું. તો હાલરડા, પછી ઋતુ ગીતો, જેમ જેમ સમય જાય છે ઉનાળો, શિયાળો, ચોમાસું અને એ પ્રમાણે ગવાતા ગીતો છે ઋતુ ગીતો તરીકે ઓળખાય. જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. ઘણા બધા લોકોના ગીતો પણ એમણે ગાયેલા છે. સૌરાષ્ટ્રના ખંડીરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું દાવણ જેવા ગ્રંથોનો લોક સાહિત્યના મીમાંસા કરેલી છે. ઘણા બધા એમણે લોક સાહિત્યની અંદર ઊંડાણપૂર્વક લખેલું છે. યુગવંતના સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. ખાસ કરીને સિંધુડો એ સૌ પ્રથમ લખેલું બાળ ગીત છે. તો સોરઠ તારા વહેતા પાણી, એના ઉપરથી ફિલ્મ પણ બનેલી છે, સોરઠ તારા વહેતા પાણી. સમ્રાંતણ, તુલસી ક્યારો, બે વિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ. આ ઘણી બધી સમાજની અંદર જે ચાલતી એવી વાતો એટલે નવલકથાઓ. રાણો પ્રતાપ, એટલે મહારાણા પ્રતાપની વાત છે. રાણો પ્રતાપ, શાહજહાં, નાટ્ય અનુવાદો છે, એટલે બે એને નાટ્યો લખ્યા છે, નાટકોની પણ રચના કરી છે. વેણીના ફૂલ, ખાસ વેણીના ફૂલ અને કિલ્લોલ બાલ કાવ્યોના સંગ્રહ છે. આપણે અત્યારે પણ ભણીએ છીએ. કિલ્લોલ નામનું પુસ્તક છે પહેલા ધોરણની અંદર. તો આ બાળ કાવ્યના સંગ્રહ છે. તેમને રણજીતરામ સોણચંદ્ર એનાયત થયેલો છે. એમને ગાંધીજી સવાઈ ગુજરાતીનું ઉપનામ આપ્યા પછી એમને રણજીતરામ સોણચંદ્ર એનાયત કરવામાં આવે છે. ઘણા બધા એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવેલા છે. એટલે ખાસ કરીને ઝવેરચંદ મેઘાણીને આપણે અત્યારે પણ યાદ કરીએ અને સૌરાષ્ટ્રના એવા વ્યક્તિ છે જે મહાન કવિ ગણાય છે બરાબર. અહીંયા લખે છે તો અહીંયા બોલો પાઠ છે ને આપણે પહેલથી જોઈએ વિસ્તૃત માહિતી. તો વૈશાખ મહિનાને બળબળતી બપોરે, વૈશાખ મહિનો એટલે મે અને એપ્રિલ વચ્ચેનો મહિનો બરાબર. એ વખતે ખૂબ ગરમી પડે. 5મો મહિનો એટલે ગરમીનો મહિનો વૈશાખ મહિનાને બળબળતી બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડે સવાર એક વાવડી આવેલી ઉતરી પડ્યો. એટલે અહીંયા કહેશે એ વખતની વાત છે. ઝવેરચંદ મેઘાણી લખે છે એ વખતની વાત છે. તો અહીંયા ડુંગર લખેલો છે. જો ખોખરાનો ડુંગર છે અને ઘણી સવાર જે ઘોડે સવાર છે એ ડુંગર લઈ અને ડુંગરથી ઘોડો લઈ અને ત્યાંથી આવે છે. અને આવતા આવતે એ સાથે સાથે ઘોડો અને અસવાર એટલે સૈનિક એ બંને પરસેવે રેબ જેમ છે. કારણ કે ગરમીનો મોસમ છે એટલે બંને પરડી ગયા છે. પોતે અને ઘોડે બે પરસેવે નાહી રહ્યા છે એટલે એકદમ પરડેલા છે. આપતા ઘોડાને વાડીના વડલાએ ખંભે બાંધી, એટલે કે ત્યાંથી હપતો ઘોડો ગરમીના એ પણ હપી રહ્યો છે. એટલે હપતો ઘોડો છે એ વડલો છે અને વડલાની ડાળી આવી અને ઊભો રહે છે. અને જો ખડે બાંધીને અસવારે અથવા જે હથિયાર એમના હતા એટલે કે બંદૂક હોય બરાબર એ ઉતારે. ધોરિયાને કોઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો અને બાજુમાં કોઠો છે અને જે અહીંયા માળીનો પ્રસંગ છે. સંડો માળી છે અને માળીના ખેતરની આજુબાજુ આવી અને આ અસવાર એટલે ખુદ ભદ્રેશજી મહારાજ છે એ પોતાનો વેશ પલટો કરી અને આવે છે ગામની અંદર. અને એ ધોરિયાની પાસે એટલે કે જો પાણી જતું હોય એની આજુબાજુ થોડું ઘાસ છે અને જો આવી અને ઊભા રહેશે અને જો એમના હાથ પગ ધોવે છે. કારણ કે ગરમી વધુ છે એટલે હાથ પગ ધોવે છે અને એને ઘોડાને પેલા વડલાની છાયા નીચે બાંધી અને એ આવ્યા છે.
એનું ગામનું નામ છે ભૂંગલી છે, અને ગામ કયું છે તો કે ભૂંગલી ગામ છે, અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી, તો કે માળીનો પ્રસંગ છે, અને સોંડો એનું નામ છે. સોંડો માળી કોસ હાંકતો હતો, અને એ સમયે એ જે કહી શકાય કૂવામાંથી પાણી કાઢવાનું, અને એ પાણી કાઢ્યા પછી નાની કૂવી હોય એની અંદર જાય, અને એ પછી ચારાની અંદર પાણી જાય, બરાબર. એમ સોંડો માળી હતો એ કોસ કાઢતો હતો, એટલે કે પાણી કાઢતો હતો. સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાળ બે બળદ કોસ ખેંચતા હતા, અને એને ખેંચવાનું કામ તો કે કંગાળ બે બળદ હતા. એકદમ કેવા બળદ તો કે ભાઈ હાડ પિંજર દેખાતા હોય ને જેના મોસ ગળી ગયા હોય, માત્ર હાડકા દેખાતા હોય એવા બળદ હતા. એવા બે બળદ અને કોસ ખેંચી રહ્યા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા મોજ, અને એ બળદ પણ કેવા કાગડાઓ એના પર બેઠા હોય, અને એના ઉપર આખો દિવસ સર્ચ મારી, અને એની ખોજ એટલે ખભો, અને ખભા પર કોતરી અને બધું મોસ હોય ખાઈ લીધે, અને અહીંયા ખોદી નાખેલા. સોંડાએ ઉંબળીને તોડી નાખેલા પૂછડા. બળદની વાત છે, બળદ પણ કેવા તો કે સોંડો હોય પણ બળદ ના ચાલે, એટલે પૂછડું ઓગળવાનું હોય, એટલે પૂછડું ઓગળે, અને એ પૂછડું ઓગળી અને એ પૂછડું પણ તોડી નાખેલું, એટલે કે નાખેલા પૂછડા. બે સુમાર બગાવો, અને એની આજુબાજુમાં પેલી માખીઓ, એ આજુબાજુમાં ફરતી બગાવો. લોહી માંસ વિનાના શરીરમાં હાડ પિંજર એવા બે બળદો, જેની અંદર લોહી અને માંસ જોવા મળતું નતું, માત્ર હાડ પિંજર જોવા મળતા એવા બે બળદો છે. 101 કાણાવાળો એ કોસ છે. જબરદસ્ત મેઘાણી લખે છે કે જે કૂવામાંથી જે પાણી કાઢવા માટેની જે વસ્તુ હતી એના પાસે, એને તો 101 કાણા હતા, તો એ અંદર નાખે અને બહાર કાઢતા જ પાણી છે ને અડધું તો વહી જાય, અંદર ઢળી જાય. માત્ર નીકળે કેટલું તો કે એક ડોલ નીકળે એટલા તેને કાણા હતા. કેટલો ગરીબ ખેડૂત હશે તો 101 કાણાવાળો એક કોસ છે. મંડાણ ઉપર પહોંચે, એટલે કે છેક એની કૂવાની ધાર ઉપર આવે, ત્યાં અંદર માત્ર એક થોબો પાણી રહે, તો માત્ર એક થોબો પાણી રહે એટલું પાણી બહાર આવે, બાકી ફરીથી એને નાખવું પડે. અને ચિત્રે હાલ એ સોંડો પણ કેવો તો કે એકદમ ગરીબ, અને એના કપડા પણ ફાટેલા તૂટેલા, બરાબર, મેલો ગેલો વ્યક્તિ, અને હાડ પિંજર જેવો માણસ, કારણ કે એને પણ ખાવા મળતું હતું નહીં, એટલે એનું હૃદય હતું એ આપતું કીધું આપણને દેખાય, હાડકા દેખાય રે, હાડ એટલા માટે હાડ પિંજર જેવો માણસ. ચિત્રે હાલે સોંડો અસવારે બધું નિહાળી રહ્યો, અને અસવાર એટલે ઘોડે સવાર હતો, એ બધું નિહાળી રહ્યો હતો. હાથ મોં પર પાણી છોટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ધ્રો પર દેહ ઢાળીને બેઠો, અને પછી એ સૈનિક છે ત્યાંથી આવે છે, હાથ પગ ધોવે છે, અને ત્યાંથી આવી અને હાથ મોં ધોઈ અને પાણી છોટે છે. મોઢા ઉપર ગરમી છે અને પાણી વધુ છે નહીં, એટલા માટે અહીંયા પાણી છોટીને પોતે તડકો ગાળવા માટે અહીંયા ધોરિયાની કુણી ઘાસ હોય, બરાબર, કારણ કે લીલું ઘાસ હતું ઝીણું, તેની ઉપર આવી અને દેહ ઢાળી, એટલે કે શરીર પોતે આરામમાં મૂકી અને બેઠો. એમ ઊંઘીએ બપોરનો સાયડો હોય અને ઊંઘ આવે એવી રીતે બેઠો. કોસ હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, અને કોસ એટલે કે પાણી ગાળતા સોંડાને થયું કે કોઈક આવ્યું છે, એટલે વાત ઉચ્ચારી. ક્યાં રહેવા, અહીંયા લોપ થયેલો છે, ક્યાં પછી રે પછીનો લોપ છે, ક્યાં રહેવા પ્રશ્ન કર્યો છે, એટલે કે ક્યાં રહેવાના, બરાબર. એ છે રહેવા તો ભાવનગર, ક્યાંના અમે રહીએ છીએ તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો, ત્યારે તો પૂછે તો રાજાના તમે નોકર હશો, ભાવનગર થી આવ્યા છો, ઘોડી લઈને આવ્યા છો, આ તો રાજાના નોકર હશો. હા છીએ તો રાજના નોકર, સામે જવાબ આપે છે ઘોડી સવાર કે હા છીએ રાજના નોકર. સફાઈ લાગો છો, સફાઈ અહીંયા તળપદી બોલી છે એમની સૌરાષ્ટ્રની, એટલે કે છે કે સિપાઈ લાગો છો, સિપાઈ, બરાબર. હા સિપાઈ છીએ. એલા તમે નમક હલાલ કે નમક હરામ, પ્રશ્ન પૂછે છે. તમે સિપાઈ છો પણ કેવા, નમક હલાલ કે નમક હરામ, બરાબર. અહીંયા કીધેલું છે કે નમક હલાલ એટલે જેનું અન્ન ખાધું હોય તેની ફરજ બજાવનારા છો, કે પછી જેનું અન્ન ખાધું હોય એને દ્રુહ કરનાર, કે એનું જ તમે ખરાબ કરનાર છો, પ્રશ્ન પૂછે છે. એટલે કે કેમ ભાઈ, નિમક હરામ
અને નિમક હલાલ વળી કોને કહેવાય? સૈનિક પૂછે છે કે કોને કહેવાય? નમક હલાલ હોય તો ઠાકોરને કહો નહીં કે તમે જો નમક હલાલ છો તો ઠાકોરને કહેશો નહીં. શું કે આખો દી સસલા કે કાળિયાર જ માર્યા કરશો તો શું કહેશો? તો કે એવું કહેવા માંગુ છું તમારા રાજાને કે તમારો રાજા અમારી ગરીબ પ્રજામાં જુએ છે કે નહીં, કે ગામમાં ગરીબ લોકો કેટલા છે, કોઈને અનાજ મળે છે કે નથી મળતું એ કોઈ જુએ છે કે નહીં, કે માત્ર સસલા અને કાળિયારનો શિકાર જ કરે જાય છે? એ કહે છે કે આખો દી સસલા કે કાળિયાર જ માર્યા કરશો, કે વસ્તીના સામો કોક દી, જો કોક અંદર લોક થયેલો છે તો કોક દી એટલે દિવસ જોશો, કે કોક દિવસ તમે ગરીબ પ્રજામાં પણ જોશો કે આખો દિવસ શિકાર જ કરી દેશો. ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધા. અને શું કીધું કે ખેડૂતના ઘરની અંદર ખાવા માટે ધાન પણ દેવા દીધા નથી. ઈ તે રાજા કે કસાય, અને ઈ એટલે પેલો, કે તમારો આ રાજા છે એ રાજા છે કે પછી કસાઈ છે? બરાબર, કસાઈ શું કરે તો કે હત્યા કરે ને, મારે. બરાબર, કેવી રીતે ગરીબને તમે મારવા બેઠા છો કે એને કંઈક પૂરું પાડીએ છે? જો ઈ તે રાજા છે કસાય, વસ્તી તો કેમ જાણે ના ગોપાલા કરવા જ ઉતરી છે. વસ્તી તો જાણે એની ગુલામી જ કરતી હોય એવું અહીંયા લાગી રહ્યું છે. સોંડો તો કોસ હાંકતો જાય અને રાજાને ગાળો દેતો જાય. શું કરે? સોંડાને ખબર છે નહીં કે આ પોતે રાજા છે, એવી ખબર છે નહીં, પણ આ પોતે રાજા છે અને પોતે સૈનિકનો વેશ ધરી અને એની પ્રજાને જોવા માટે નીકળેલો છે. બરાબર, તો રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવેલો હતો. સામે જે રાજા હતો એ પેલી ગાળો દેતો જાય અને ગાળો એને મીઠી મધુર લાગે, કે કોઈ કેવો છે કે મને ગાળ બોલવાવાળો પેલો મળ્યો. એટલે સોંડો માળી જેટલું બોલવું તો એટલું બોલી દીધું અને વધારાનું પણ એ બોલતો જતો. પેલા જોયું કે હસે છે એટલે એને વધાર થયું, એની જે જીભની અંદર કઈ શકાય વેગ આવવા લાગ્યો. એટલે તમારો રાજા આવો છે ને તમારો રાજા તેવો છે ને કોઈ દિવસ જોતો નથી, રાજાનું બધું કેટલું એ કીધું અને રાજા સાંભળતા ગયા. વેગ આવવા લાગ્યો. તેને ન કહેવાના વેણ કહી દીધા. વેણ એટલે બોલ, અને બોલ એટલે આપણું વચન. જે ન બોલવાનું પણ એને રાજાને બોલી દીધું. અસવારને કકડીને ભૂખ લાગેલી, પણ પેલો રાજા જે આવેલો ઘોડેસવાર એને તો ભૂખ લાગેલી. ગરમીનો મોસમ છે, સવાર વેલા નીકળેલા અને બપોરે જે ખેતરની વાડી આવેલા અને કકડીને એમને ભૂખ લાગેલી. હવે શું તો કે સોંડાની શબ્દ પ્રસાદી તો તેની ભૂખ ઉલટી વધી ગઈ. એટલે સોંડાએ એમને શબ્દ પ્રસાદી એટલે મધુર મીઠી ગાળો દીધેલી, એનાથી તો એની ભૂખ વધુ થઈ ગઈ. પૂછ્યું અને ઉલટી વધી એને પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કોઈ ખાવાનું આપીશ? પરથી રાજા પૂછે છે કે ભાઈ ભૂખ લાગી છે, કશું કોઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા. ઉપરથી સોંડો કહે છે, શું આપે? કાળજા અમારા. તમે કોઈ દિવસ કોઈ અનાજ લેવા દીધું છે? પૂછે છે કે તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં દાન ક્યાં લેવા દીધું છે? તમે બધાએ ભેગા થઈ, સૈનિકો, રાજા એની બધા ભેગા થઈ અને કોઈ ગરીબના ઘરની અંદર દાન પણ ક્યાં લેવા દીધું છે? એટલા માટે બોળો ખાવો છે, બોળો. અને પછી પૂછે છે કે બોળો ખાવો છે? બોળો પૂછે છે. બોળો શું? અને રાજાને ખબર નથી કે બોળો એટલે શું. એટલે કે બોળો શું? બાપ ગોતર બોળોય દીધો નથી. એટલે કે બાપ ગોતરે કોઈ દિવસ બોળો ભાળે હોય તો ને. બરાબર, જોજો. એમ બોલી સોંડાએ વડલાની ડાળી અને સવારનું વહેલા નીકળેલો અને માટલાની ડોળીની અંદર જે કહી શકાય બોળો બનાવેલો. એટલે કે ભાઈ એની અંદર સાસ હોય અને સાસની અંદર ઘઉંનું ભયડું એટલે થૂલું એ નાખેલું અને એની અંદર મીઠું નાખેલું, અને એ સવારમાં વહેલા ઉઠી અને એ પછી કહી શકાય કે સવારે નીકળેલા અને વડલાની ડાળ નીચે લટકાવેલા. એટલે વડલાની ડાળ નીચે જ્યારે લટકાવવામાં આવે અને એનો ઠંડો પવન અને દોણી નવી હોય એટલે પાણી અને હવા બંને ઠંડુ અડે એટલે ઠંડો બોળો થયેલો. અને કે છે જુઓ અહીંયા એમ બોલી સોંડાએ વડલાની ડાળી એક નવી દોણી ટીંગાડી હતી. તે ઉતારી સાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે, એટલે કે એમનું જે ભોજન કરે રાંધે અને પછી તેમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. તમારો પ્રશ્ન પૂછાય બોળો એટલે શું, તો યાદ રાખજો બોળો. સોંડો પોતાની માટે સવારે બોળો લઈને આવેલો. સોંડો પોતાની માટે, કારણ કે ઘર દૂર હતું અને ખેતર પણ દૂર છે એટલે એને બપોર માટે ભોજન માટે બોળો બનાવી લાવેલો અને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી
અને ઉપરથી એ વડલાને ઘટાને સાડે સીડી એટલે ઠંડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલો, એકદમ ઠંડો બની ગયેલો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પોરણાને આપ્યો. પોરણો એટલે મહેમાન, પરોણો જેને કહેવામાં આવે છે. હવે પાંદડા હોય અને પાંદડાની અંદર જે આપણે બનાવીએ અને એનો વાડકી જેવું બનાવી અને પછી મહેમાનને આપ્યો. અને સુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ બનેલો પેલો વ્યક્તિ જે છે, મહેમાન જે આવેલો એની ભૂખ કડકડાઈને લાગેલી એટલે સુધાતુર છે. અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એ દળિયો ખલાસ કરીને એને કહ્યું. અને થોડી જ વાર થઈ અને હજુ તો પેલો આપે છે એટલી વાર તો ફરીથી ગડગડાઈને પઈ ગયા અને ફરીથી કીધું કે વધારે છે. શું કે વધારે છે? સોંડે મીઠું હસીને કહ્યું. અને સામે પેલો વ્યક્તિ છે માળી, એ મીઠું હસીને કહ્યું, કેમ ભાઈ, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને, કે મારા માટે તમે નથી રહેવા દેવું? એમ કહીને એને બીજે દળિયો ભરી દીધો. અને ફરીથી એ વ્યક્તિને આપવાનો તો ફરીથી એને બીજો દળિયો ભરી દીધો એટલે પાત્રમાં આપી દીધું. મહેમાનને એવી તો લજ્જત આવી કે એટલે એવી મજા આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી. એટલે સોંડાની જેટલી દોણીમાં જેટલો બોળો હતો એ બધું એ મહેમાન પી ગયો, ખાલી કરી દીધો. બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. જો સૌરાષ્ટ્રની વ્યક્તિ છે અને સૌરાષ્ટ્રનો વ્યક્તિ એટલે એવી તેની કાઠિયાવાડી પ્રજા અને ગોહિલવાડી પંથકની ધરતી એટલે એમ કહેવાય કે જેટલા વ્યક્તિ હોય અને સામેવાળો આવ્યો હોય ને, ભલે એક દિવસ માટે ભૂખ્યો રહી જાય પણ સામેવાળાનું પેટ બરાબર ભરાવે, એ વ્યક્તિ સૌરાષ્ટ્રના છે. તો જોજો અહીંયા પરણાનું પેટ ઠર્યું એટલે પરણો સંતોષ થયો. એમ દુઃખ દાજથી ભરેલા એટલે કે દુઃખથી વ્યાકુળ થયેલા, ગુસ્સે થયેલા ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ અને આમ તો કહીએ કે બધું આપી દે તો ગુસ્સે થઈ ગયો કે બધું મારું ખાઈ ગયું, પણ અહીંયા તો કેવો છે, સામે ઉપરથી આપી દે છે, ઉપરથી શું એકદમ ઉદાર દિલનો છે કે હજુ તો જોતું હોય તો હું આપું. તો ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. સામે સૈનિક એટલે કે વજયસંજી મહારાજ એ જુએ છે અને એમના અંતરની અંદર, આત્માની અંદર થાય કે આવા પણ માણસો છે, ગામડાની અંદર આવા પણ માણસો છે. એટલે ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી અને ધીમે ધીમે બપોર પછી 4-5 વાગે સાંજ થાય છે અને તડકો નમે છે, સાંજ પડી. શિકારી સવાર થયો અને પેલા ઘોડે સવાર જે આયા હતા, બોળો ખાધા પછી થોડો વિશ્રામ કરે, આરામ કરી પછી ઘોડે સવાર જવા નીકળે છે. એટલે શિકાર સવારી થયા. જતા એને પૂછ્યું, ભાઈ તારું નામ શું? અને જતે ફરીથી એ નામ ભૂલી જાય છે. એટલે રાજા પૂછે છે કે ભાઈ તારું નામ શું? તો કે સોંડો. મુસાફરે નામ લખી દીધું અને શું કર્યું, પેલા જે જતા હતા વ્યક્તિ મહેમાન જે રાજા એનું નામ લખી દીધું. કેમ બોળો તાકીને દાનત બગડી તો નથી ને? અને ઉપરથી સોંડો પૂછે છે કે ભાઈ તું કેમ નામ લખે છે? બોળો ખાધા પછી તારી દાનત તો બગડી નથી ને? બરાબર, એટલે કે તારા વિચારો તો બદલાયા નથી ને? એને એમ હતું કે રાજનો દરબાર નોકરી કરશે, રાજાનો સૈનિક છે અને કદાચ જઈ અને કહી દેશે કે મેં ગાળો દીધેલી, રાજાને મેં ગાળો દીધેલી કહી દેશે તો અહીંયા કે તારી દાનત બગડી નથી ને? નામ સીધ લખેશ છે. નામ શા માટે લખે છે? તો તું આટલી વાર બોળો ગાધો છે, બધી વાતો કરી છે, હવે મારું નામ શા માટે લખે છે? એટલે નામ શા માટે લખે છે બાપા? હસતા અસવાર બોલ્યા. અને જે હતા રાજા વજયસંજી મહારાજ હસતા બોલ્યા, ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને? એટલે નામ એટલા માટે લખું છું કે કોઈક દિવસ તમે ભાવનગર આવશો ને? તો કે છે આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. શું કે ભાવનગર અમે ન આવીએ ને કે તારા જેવા સિપાઈ અમને પકડી અને વેઠ કરાવે, બરાબર, ઠોસે ચડાવી અને અમને મજૂરી કરાવે એટલા માટે ઉપાડી જાય. અને તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું, અને તે તો વળી ઉપરથી મારો બોળો ખાધો ને નામે લખ્યું છે, બરાબર. જોજો નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધારે લાગે, ઓળખીતાને 2 ડંડા વધારે મારે. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. શું કે ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, કારણ કે ભાવનગર તો કોને જવાનું હોય? કે જેને ગુનો કર્યો હોય એને સજા માટે રાજા બોલાવતા ભાવનગર. એટલા માટે હવે કદાચ મેં અમને કઈ વધારે બોલી દીધી હોય ગાળો અને કદાચ રાજાને કહેશે, બરાબર, અને કદાચ ભાવનગર બોલાવશે તો આપણા પછી રામ રામ થઈ જશે.
તો અહીંયા વાત કરે છે જુઓ, હવે 2 દિવસ છે સૈનિક જાય છે, બરાબર, સૈનિક ગયા પછી એ રાજા પોતે છે જાય છે, વિચાર કરે છે રાજા જઈ અને 2 દિવસ પછી બંને સિપાહીઓને ફરીથી એમને મોકલે છે કે જાઓ. તો બીજા દિવસે મોસું જણું થયું એટલે વહેલી સવાર થાય છે અને એમને કોઈ ખબર નથી, સોંડાને ખબર છે નહીં. સોંડો તો સવારમાં વહેલા એના બળદ, બરાબર, અને એમને બળદડી એટલે કૂવામાંથી કાઢવા માટેનું દોરડું આ બધું લઈ અને દોણી છે એ પણ લઈને તૈયાર થાય છે સવાર વહેલા ખેતરે જવા માટે. અને સવારમાં વહેલા જ પેલા 2 સૈનિકો છે અને સોંડાને બોલાવવા માટે રાજા મોકલે છે અને એ એમના ગામ હુંબલી ખાતે આવીને ઊભા રહે છે અને પૂછે છે કે અહીંયા સોંડો કોણ, સોંડાનું ઘર કઈ બાજુ છે, એટલે કે સોંડાનું ઘર આ જ છે. અને સામે જોવે છે કે 2 સૈનિકો અસવાર થઈ અને આવે છે એટલે સોંડાની હાજા ગગડી જાય છે કે હવે તો નક્કી રાજાનો સંદેહો હશે અને આપણને કીધું છે કે તમને બોલાય. એટલે તાત્કાલિક એમની હાથમાંથી બોળાની દોણી છે એ પણ ભય પડી જાય છે, બરાબર. એ ઘટના છે જોજો. મોસું જણું થાય ત્યારે સાસ રોટલા સિરાવીને એટલે સવારમાં વહેલા નાસ્તો કરી અને માથે કોસ મેલી વરદ વરદથી પઈ અને ઢાંઢા એટલે કે તેઓ ગાડું અને ઢાંઢા એટલે બળદ સોંડો વાડીએ જવા નીકળ્યો અને સવાર વહેલા તૈયાર થાય છે અને બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા. સવાર વહેલા રાજાએ મૂકેલા 2 સૈનિકો આવીને ઊભા રહીને પૂછ્યું, મારું નામ, અહીંયા પૂછ્યું સોંડો માળી કોનું નામ? સામે પૂછે છે કે સોંડો માળી કોનું નામ? તો કે મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડે સમજ્યો, એટલે કે નામ તો બોલી દીધું પણ પછી આમ હબકારો થયો કે કાક તો નામ કહી દીધું છે પણ સામે સૈનિક છે અને આપણને પકડવા માટે આવ્યા છે, તો એટલે કે તમને ભાવનગર તેડાવ્યા છે. શું કીધું છે કે સોંડા કે મારું નામ, કે તમને ભાવનગર તેડાવ્યા છે. જુઓ, કોને બાપા કે કોને તેડાવ્યા છે, કોને કીધું છે એમને ભાવનગર આવવા માટેનું? તો કે ઠાકોર વજયસિંહજીએ પંડે એટલે પોતે કીધું છે, રાજાએ પોતે તમને બોલાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી અને અંતરની અંદર ફાળ પડી કે તે દિવસે એમને ગાળો દીધેલી અને એ સિપાહી કદાચ જઈ અને રાજાને કહી દીધી છે હવે આપણું આઈ બન્યું છે. જુઓ, તો અહીંયા ફાળ પડી અને ગઈ કાલની વાત સાંભળી એટલે યાદ આવી, લાગ્યું કે કાલે મેં ગાળો દીધેલી. એટલે પેલા સિપાહીએ ઓલા સવારે જઈને ઠાકોરને સંભળાવી છે અને એમને કહી દીધું હશે. હવે નક્કી મને કેદમાં નાખશે. શું કરશે એનો વિચાર હતો કે હવે નક્કી રાજા મને કેદમાં નાખશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને તેના છોકરા પણ બહાર નીકળી આવ્યા. એના છોકરા અને ઘરવાળી પણ પેલા સૈનિકોને જોઈ અને એ પણ ઘરની બહાર નીકળી આવ્યા અને વસરી ઉભેલા. એમને કોઈ સમજ ન પડી, એમને કોઈ સમજણ પડી નહીં, કારણ કે ખેતરની વાત છે કે ખેતરમાં એમને ગાળો દીધેલી, બરાબર, અને એ પત્નીને ખબર નથી એટલે એમને કોઈ ખબર ના પડી. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા, હવે તું અને બાળકો અને ખેતરને બધું તું સાચવજે, કારણ કે હવે ભાવનગર તેડાવ્યા છે તો કોઈ એમને તેડાવ્યા છે નહીં. પેલી વાત પેલા વ્યક્તિએ કહી દીધી છે અને હવે રાજા છે એ જેલની અંદર પૂરી નાખશે. એટલે બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગર પંથે ગયા અને પડ્યા માર્ગે જતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું ચડે. સોંડાને મનમાં વિચાર કર્યો કે હવે નક્કી આપણા જેલ નિવાસ છે એટલે કે જેલની અંદર પૂરશે, એટલે એને નક્કી કરી દીધું કે રાજા ભલે આપણને હાથમાં કડિયું પહેરાવે. આપણે પહેલાથી વિચારીએ ને એવું વિચારી દીધું. જો કહ્યું કે ભલે હાથમાં કડિયું ચડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢામાં જ મારે ઈને એ વેણ સંભળાવી દેવા છે. નક્કી કરી દીધું કે હાથમાં કડિયું પહેરાવે તો પણ એને ગાળો વાદ્ય શંકરના મોઢે મોઢ કહી દેવી છે. સામે ઉભા રહીને એની એ ગાળો એમને સંભળાવી દેવી છે. તો એને સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો. હવે લૂંટાયા છો આમે આપણે જેલમાં જવાનું જ છે, પછી બીક શેની, ભો એટલે બીક, હવે ડર શેનો રાખવો. સોંડો પહોંચ્યો રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ધીમે ધીમે રાજા, ભાવનગરના રાજા છે એ પોતાના સિંહાસન પર બેઠા છે અને અહીંયા જે પગથિયા ઉપર સોંડો પગ મૂકે છે એ રાજનો મહેલ છે. એટલે મેડી ઉપર ચડ્યા. ઉપર ચડીને ઓરડામાં જો નજર કરી તો સ્તબ્ધ બની ગયો, કારણ કે સોંડો ત્યાં જોઈ અને આમ ચોંકી ગયો, સ્તબ્ધ બની ગયો. શા માટે? તો કે જે જગ્યા ઉપર જે સોંડાએ જેને ગાળો દીધેલી એ જ એ રાજા હતા અને એ જ એ સિંહાસન પર બેઠેલા સામે હતા. હવે
તો કે જે વ્યક્તિને એટલી બધી ગાળો દીધેલી અને એ વ્યક્તિ સામે હોય રાજા અને એને જ બોલાવ્યો પછી શું કહેવાનું બાકી હોય? બરાબર જોજો. તો અહીંયા શબ્દ બની ગયો એને કાલના ઘોડે સવારે ખુદને જ ગાળો ઉપર ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો અને સોંડો હવે એકદમ ડરી ગયો કે હવે શું થશે. ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડ્યો. રાજા એટલા ઉદાર દિલના હતા, એને બોલાવે છે, એની પાસે બેસાડે અને પંપાળીને પૂછું, પણ સોંડા તું બીવે છે શા માટે? તું ડરે છે શા માટે? કારણ કે ડરે તો ખરા ને રાજા તો, એટલે તું ડરે છે શા માટે? બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. શું કે સોંડો? કે બાપ કાલે તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું? રાજા કહે છે એમાં શું ખોટું થયું? તમે તો અમારા છોરું કહેવાઓ, તમે તો અમારા છોકરાઓ કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. તમને કોઈ દુઃખ હોય તો દુઃખ તમારે કહેવાનો અધિકાર છે, તમને હક છે. બચ્ચાની ગાળો તો માતરને ઉલટી મીઠી લાગે. શું કીધું? કે છોરાની જે ગાળો હોય એ તો માતા અને પિતાને એનાથી પણ મીઠી લાગે, એટલે તમારી ગાળો તો અમને મીઠી લાગે. સોંડો શાંત પડ્યો અને સોંડાના મનમાં થયું કે રાજા બહુ ઉદાર છે, એટલે શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને, એટલે કે તેના જે રાજદૂતો હતા, એમના સિપાહીઓ, એમના કર્મચારીઓ અને અમીરોને અને અમલદારોને અગલા દિવસની વાત સંભળાવેલી. એને પહેલા શું બન્યું હતું એની વાત એમને કહી દીધેલી હતી, સંભળાવી. ઓહો જેસાબાઈ, બરાબર, એટલે તેની ભાષા છે કે જેસાબાઈ એમનું નામ છે, એટલા માટે જોજો. તો કે અહીંયા જેસાબાઈ, બરાબર, એટલે ઈ તેની નામ છે એટલે જેસાબાઈ. બીજું પરમાનંદાસ, શું કહું? એટલે એમના જે અધિકારીઓ, જે લખાણ વાળા હોય ને, જે લખતા હોય, બરાબર, રાજાને આજુબાજુ લખવા વાળા હોય, એટલે એમનું નામ લેશે કે જેસાબાસ. પછી પરમાનંદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂત વગર ઓળખે આદર માન, કે આ ભોળિયો ખેડૂત છે, મને ઓળખતો નતો, છતાં પણ એના ગામમાં હું ગયો તારે માનું કેટલું માન આપ્યું હતું. એને મને બોળો ખવડાવેલો, મને ઓળખતો પણ નતો. જોજો આદર માને એ મીઠો બોળો અને એચે મીઠી એની સાચું ગલી ગાળો. શું હતું? એની સાચું ગલી ગાળો. એની મજા મને આ માલિત્યનું મીઠાઈમાં નથી. આ માલિત્ય એટલે યાદ રાખજો, માલિત્ય એટલે મહેલ, બરાબર. આ મહેલની અંદર પણ એની મીઠાશ હજુ મને જોવા મળતી નથી, જે મને એના ખેતરમાં જે મળી હતી, જે આનંદ મળ્યો છે, એ આનંદ મને આ મહેલમાં પણ મળતો નથી. એટલે પડી નથી. બોલ બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી અને ક્યાં રાજા જે હતા એકદમ ઉત્સાહી થવા લાગ્યા. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? ઠાકોર એમને પૂછે છે કે સોંડા માળી તારે કેટલી જમીન છે? તો જોજો બાપુ 100 વીઘા જમીન અને 1 કોસની વાડી છે. શું કે છે? 100 વીઘા જમીન છે અને 1 કોસની વાડી છે. પછી કે છે મહારાજે જેસાબાઈ વજીરને કહ્યું, એટલે વજીરે કીધું, વજીર એક તાંબાનું પતરું મંગાવો. એટલે તામપત્ર, જૂના સમયની અંદર રાજા મહારાજા હોય તામપત્ર ઉપર લખતા. ધોરણ 7 ની અંદર ભણી આવ્યા. તાંબાનું પતરું ઉપર લખાણ થાય ને કહેવાય તામપત્ર. એટલે રાજાઓ લખે અને કોઈ દિવસ ભૂખાય નહીં, બરાબર, એના ઉપર કાટ પણ લાગે નહીં કે એ સડે પણ નહીં. એટલે તામપત્રું મંગાવ્યું અને કીધું કે તાંબાનું પતરું મંગાવો. તાંબાનું પતરું આવ્યું, એમાં ઉપર ઠાકોરે લખાવ્યું કે લખો, સોંડાને 12 સોંતાની જમીન, બરાબર, 100 વીઘાની જમીન જગ્યાએ 1200 વીઘાની જમીન આપું છું. ઇનામની અંદર કેસર રાજા લખો. તો કે સોંડાને 1200 વીઘાની જમીન અને 6 વાડીના કોષ. એને 1 વાડીનો કોષ હતો એની જગ્યાએ 6 વાડીના કોષ કીધું આપવામાં આવે છે. શું કહે છે કે લખો. એટલા એને રાજા વજયસિંહજી મહારાજ એનો બોળો ગાધો ને એટલે આપે છે, લખો. તો એટલું આપ્યું. પછી શું કહે છે? પત્રા ઉપર એ લખ્યું. પાછા ઠાકોર બોલ્યા અને જો ઠાકોર બોલે છે અને પત્રામાં લખો કે આ બધું અહીંયા ઠાકોર વજયસિંહ જે બોળો જમ્યા એ માટે આપે છે. એ પણ કોતરાઈ ગયું અને એ એના પર લખાઈ ગયું, એટલે કે કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, એટલે કે રાજાના જે સિપાહીઓ હોય એ પણ બોલે, જો એટલું આપ્યું ને, હવે એમ થયું કે આટલી બધી જમીન આપી દીધી, બરાબર, આટલી બધી વાડી આપી દીધી, તો હવે આટલો બધો મોટો માણસ થઈ ગયો, મોટો ખેડૂત, તો હવે બચારાને એને વાવેતર કરવું હોય, બરાબર, અથવા કોઈ નાના બાળકો હોય એને દૂધ પીવું હોય તો કોકને એ માંગવા જાય સારા લાગશે? સારા ના લાગે. કોકને એ બાજરો લેવા જાય કે અમારે વાવેતર કરવું છે તો લેવા જાય, સારા લાગે નહીં. એટલે દરબાર બોલ્યા કે આ બાપુ હજુ બાકી છે. એટલે કીધું
દરબાર બોલ્યા, એ વિચારો આટલી જમીન ખેડવા બળદ ક્યાં લેવા જશે? કે આટલી બધી 1200 વીઘાની જમીન ખેડવા માટે બળદ ક્યાં લેવા જશે? તો આપો 12 બળદ, એટલે 6 જોડ બળદ આપો. બરાબર, એટલે 12 બળદ આપવામાં આવે છે. જોજો, તો આપો 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, ફરીથી દરબારના વ્યક્તિઓ બોલ્યા. તો દરબારે કહ્યું, વિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? અને વાવેતર થાય, ચોમાસાનો સમય હોય, વરસાદ વરસતો હોય અને 1200 વીઘાની જમીન હોય અને એ પછી વાવણી કરવા માટે કોઈના પાસે દાણા લેવા જાય એ સારું લાગે નહીં. એટલે ઠાકોરને કીધું, તો આપો 20 કળશી બાજરો. શું કીધું? કે એને આપો, લખો 20 કળશી બાજરો, એટલે 300 અહીંયા મણ થાય. બરાબર, તો 320 મણ બાજરો એને આપો, એટલે બાજરો આપ્યો. ફેરલી કે છે, બિચારાઓ છોકરા, એના છોકરા પણ છે ને, તો કે બિચારાના છોકરા સાસ લેવા ક્યાં જશે? હવે બધું હોય અને કોકનાએ દોણી લઈ અને સાસ લેવા જઈએ તો સારા લાગીએ નહીં. એટલે કે છે કે સાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો, કે 4 દૂધણી ભેંસો આપો. દૂધ દેવા દેતી હોય, દૂધ આપતી હોય એવી 4 ભેંસો આપો. 4 ભેંસો અપાવી અને રૂપિયા 1000 આપો. અને છેલ્લે 1000 રૂપિયા આપવામાં આવે છે. અને માથે મદ્રાસી સેતુ, એટલે કે રાજાનો જે પહેરવેશ હોય અને એ મદ્રાસી પાઘડી પહેરે, એ પાઘડી પહેરાવવામાં આવી અને એ સોંડાની ગુંબલી ગામમાંથી એનો વરઘોડા રૂપે જો વજયસંગજી મહારાજ પોતે એના સિપાહીઓ એના ગામ તરફ મૂકવા જાય છે. અને એ અસવાર છે વજયસંગજી મહારાજ એટલું આપે છે કે આ બધુંય એમનો બોળો ગાધો અને એ વ્યક્તિ સાચું ગાળું બોલ્યો. બરાબર, એ સાચી ગાળો હતી એટલાના બદલામાં વજયસંગજી મહારાજ એને આપે છે. અને આજ સુધી ભાવનગરનો ગુંબલી અને કયો એમના જે કહી શકાય પટલાઈ, કયો એનું પાત્ર હજુ જોવા મળે છે. કે તાંબાના પાત્ર ઉપર કેટલું વજયસંગજી મહારાજ આપી ગયા છે એનું અત્યારે પણ એની નિશાની જોવા મળે છે. આ ઘટના છે પહેલી. બીજી ઘટના છે ભાવનગરની, સમજાવું છું. એક દિવસ વજયસંગજી મહારાજ શિકાર કરવા માટે નીકળે છે. સાંભળજો, તો શિકારે નીકળ્યા, ઓળખાય નહીં, કારણ કે વેશ પલટો કરે. રાજા જ્યારે નીકળે ને એટલે વેશ બદલી દેતા, સૈનિકનો વેશ પહેરતા. એટલે કહેવા માંગે છે તેઓ શિકાર લેબાજ પહેરશો, એટલે શિકારીનો જે પહેરવેશ હોય એ પહેરે છે. અને સમડિયાળા ગામનો અહીંયા ગામ છે, સમડિયાળ યાદ રાખજો. સમડિયાળા ગામના એક ખેતરમાં મોલ ઉભો હતો. એટલે મોલ એટલે પાક. આપણા ખેતરની અંદર બાજરી, જુવાર કે કોઈ ઉભો હોય ને વચ્ચેથી કોઈ જાતું હોય ઘોડો લઈ તો જવા દઈએ? એવી જ રીતે અહીંયા પણ જુઓ, તો કે મોલ ઉભો હતો અને ઉભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા, એટલે કે શોર્ટ રસ્તો ગોતવા માટે આ ઘોડે સવાર એટલે ખેતરમાં ઘોડો ચલાવ્યો. રાજા વજયસંગજી મહારાજે ઘોડો લઈ અને કોકના ખેતરની અંદરથી નીકળે છે. અને ખેતરમાં કણબીની ડોશી ઉભેલી, એટલે કણબી એટલે પટેલ, અને પટેલની ડોશી વચ્ચોવચ્ચ ઉભેલી. જોજો, પોતાના મોલ ચકદાતા, એટલે કે ખૂંદાતા. જે વચ્ચેમાંથી ઘોડી દોડે ને તો પેલું ઘાસ હોય એ બગડી જાય, એટલે ચકદાતા. જોઈએ ડોશીને ઘોડે સવારને 2-4 ગાળો દીધી, પેલા રાજાને 2-4 ગાળો દીધી. મારો રોયો ભાળતો નથી, કે મારો રોયો ભાળતો નથી. પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો આકસ તો લાજતો નથી, તને શરમ નથી આવતી કે ઊભા ખેતરમાં તું ઘોડો આકસ? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું. મહારાજ પણ ગુસ્સે થયા, કીધું, ડોશી ગાળો કેમ કાઢેસ? શું કીધું? કે ડોશી ગાળો કેમ કાઢેસ? ઓળખસ? શું કહેતો? કે મને ઓળખેસ? અમે રાજના નોકર છીએ. શું કીધું? કે અમે રાજાના નોકર છીએ, એવું કીધું. રાજાએ પોતે એમને નોકર છે એમ કીધું. એટલે કીધું જેલમાં નોકી દઈશું. જેલમાં ડોશીને ધમકી આવી. હવે જાજા રોયા અને ડોશી પણ હિંમતવાર શું કહે છે કે જાજા રોયા, તારા જેવા સપારડા, એટલે કે તારા જેવા સિપાઈ સિપાઈ તો કંઈક આવે ને કંઈક જાય. તારા જેવા સિપાઈ તો કેટલાય આવે ને કેટલાય જાય. બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે? કે રાજા વજયસિંહના રાજમાં કોની તાકાત છે કે અમને કોઈ કહી જાય? જોજો, તો દેન છે કેદમાં પૂરે, અમને કોઈ જેલમાં પૂરે. ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેટલી નીડર છે, મારી પ્રજા કેટલી નીડર છે, કે દયા વગરની છે. મારા પર કેટલો વિશ્વાસ છે, અને એમના મારા પર કેટલો વિશ્વાસ છે કે રાજા વજયસિંહના દરબારની અંદર કોઈની દેન છે કે કોઈ જેલમાં પૂરે, એટલે રાજાના પર કેટલો લોકોને વિશ્વાસ છે. એટલે વિચાર કર્યો અને તે વધુ નીડર બનવા શીખવું, તે જ મારું જીવન પ્રમાણ બનશે. એટલે કે વધારે વસ્તી છે અને દરેક લોકો સારી રીતે જીવે, એ જ મારું જીવન સાર્થક ગણાશે. અને એ ડોશીના કુટુંબને કાયમની માટે પટલાણી આપી અને જમીન માટે ઇનામની અંદર જમીન પણ આપવામાં આવી.
બરાબર